જો તમે સ્ટાઇલિશ અને કુલ દેખાવા માટે ટેટુ કરાવતા હો તો સાવધાન રહો, કારણ કે તે તમને ગંભીર રીતે બીમાર કરી શકે છે. તબીબોનું કહેવું છે કે ટેટુ કરાવવા માટે વપરાતી સાય અને સોયથી માત્ર હિપેટાઇટિસ બી અને સી જ નહીં, પરંતુ એચઆઈવી, લીવર અને બ્લડ કેન્સરનું પણ જોખમ રહે છે. આવી સ્થિતિમાં જો તમને પણ ટેટુ કરાવવાનો જુસ્સો અને રસ હોય તો તરત જ સાવધાન થઈ જાઓ. નિષ્ણાંતોના મતે જ્યારે કોઈ નિષ્ણાંત દ્વારા ટેટુ કરવામાં ન આવે ત્યારે તે વધુ જોખમી છે. આ વિશેની માહિતીની ગેરહાજરીમાં ચેપગ્રસ્ત સોયનો ઉપયોગ કરવામાં આવે છે, જેના કારણે હિપેટાઇટિસ બી, સી અથવા એચઆઈવી જેવા ઇન્ફેક્શનનો ખતરો વધી જાય છે. સ્વીડનની લટ્સ યુનિવર્સિટીમાં આને લગતું એક સંશોધન કરવામાં આવ્યું હતું, જેઓ 11,905 પાર્ટિસિપેન્ટને સામેલ કરવામાં આવ્યા છે, જેઓ ટેટુ કરાવતા લોકોમાં મેલીફોલ્મા નામના બ્લડ કેન્સરનું જોખમ વધારે જોવા મળ્યું હતું. આનું જોખમ તે લોકોમાં સૌથી વધુ હતું જેમણે 2 વર્ષમાં પોતાનું પ્રથમ ટેટુ કરાવ્યું હતું. ટેટુની સાયમાં પોલિસાયક્લિક એરોમેટિક હાઇડ્રોકાર્બન હોઈ શકે છે. જ્યારે તેને ત્વચામાં ઇન્જેક્ટ કરવામાં આવે છે ત્યારે સાયનો મોટો ભાગ ત્વચાથી દૂર લસિકા ગાંઠોમાં જાય છે, જ્યાં તે એકઠો થાય છે. ટેટુની સાયમાં ખતરનાક રસાયણો જોવા મળે છે, જે ઘણી ગંભીર બીમારીઓનું જોખમ વધારી શકે છે. નિષ્ણાતોના મતે તેથી વ્યક્તિએ ફક્ત સ્ટાઇલ અથવા કુલ દેખાવા માટે ટેટુ ન કરાવવું જોઈએ.